આગળ પ્રભુ સ્વધામ પધારવાની તૈયારીઓ કરી રહ્યા છે. પ્રભાસ ક્ષેત્રમાં પધાર્યા છે ઉદ્ધવજીને લઈને. સુંદર ચર્ચાઓ થઈ છે. દત્તાત્રેય ભગવાનની કથા કહી અને 24 ગુરુ દત્તાત્રેય ભગવાને કર્યા એની કથા બતાવી. જ્યાં જ્યાં ગુણ દેખાયા એ ગુણને ગુરુ રૂપે સ્વીકારી લીધા. જ્યાં જ્યાં ગુણ દેખાય એને ગુરુ રૂપે સ્વીકારો. પૃથ્વીને ગુરુ બનાવ્યા. પૃથ્વી પાસેથી ક્ષમાશીલતા, ધૈર્ય શીખ્યા. પૃથ્વી કેટલું સહન કરે છે, કેટલું ધૈર્ય રાખે છે, એમ માણસે સહન કરતા શીખવું. અને ક્ષમા એ પૃથ્વીનો ગુણ છે. માફ કરતા શીખો. આપણે આપણી જાતને તો તુરંત માફ કરી દઈએ. તો હરિવંશ રાયની સુંદર એની કવિતાના શબ્દો છે કે जीतना तब आवश्यक हो जाता है, देखो हारना तब आवश्यक हो जाता है जब लड़ाई अपनों से हो, तब हारना बड़ा आवश्यक हो जाता है, और जीतना तब आवश्यक हो जाता है जब लड़ाई खुद से हो. પોતાની જોડે લડાઈ હોય ત્યારે તો જીતીને બતાવવાનું, અને પોતાના લોકો જોડે જ લડાઈ હોય ત્યારે હારવાની તૈયારી રાખવી. ક્ષમા. અને પછી આપણે એમ કહીએ પેલો સોરી કહી દે ને તો હમણાં માફ કરી દો. પણ આપણા સદગુણોને આવા પરાધીન પણ કેમ બનાવવા કે પેલો સોરી કે પછી માફ કરીએ. દ્વેષ પણ બંધન કયું છે, વેર પણ બંધન. 8 પ્રકારના બંધન કયા, એમાં વેર પણ બંધન છે. અને એટલે માફ કરતા શીખો, ક્ષમા આપતા શીખો. આ ભાગવતની આગળ તમે બધા બેઠા છો. આજ સુધી તમારું કોઈએ કંઈ પણ બગાડ્યું હોય ને, આજે ભાગવતજીની આગળ એને દિલથી માફ કરી દો કે જા હું તને માફ કરું. કારણ કે એ બંધનમાં પણ જેણે આપણું બગાડ્યું છે એની જોડે બંધાઈને રહેવામાં શું અર્થ છે? એનાથી મુક્ત થઈ જાઓ. તમારી માફી તમને એનાથી મુક્ત કરી દેશે. कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ इस तरह मैंने अपने को आजाद किया, कुछ लोगों से माफी मांगी, कुछ लोगों को माफ किया. બસ આ જ મુક્તિનો એક ઉપાય છે. જેણે આપણું બગાડ્યું એને માફ કરો. આપણે કોઈનું બગાડ્યું હોય એની પાસે જઈને માફી માંગી આવો તો હળવા થઈ જશો. ભાર લઈને ન ફરો. ક્ષમા તમારો સ્વભાવ બનાવો, તમારું કર્મ નહીં. આપણા ગુણો છે ને આપણા સ્વભાવ હોવા જોઈએ, કર્મ નહીં. જે ફૂલ પાસે કોઈ જાય, સુગંધ એના સ્વભાવમાં છે, એના વ્યક્તિત્વમાં છે. તો કાપનારો આવ્યો હોય એને પણ એટલી સુગંધ, અને પાણી પાનારો આવ્યો એને પણ એટલી જ સુગંધ આવે. એમ જ્યારે સદગુણો આપણા સ્વભાવમાં હોય ને તો જેટલા આપણા મિત્રને અનુભવાય એટલે જ આપણા શત્રુને પણ અનુભવાય. પૃથ્વીને ગુરુ બનાવ્યા, આગળ વાયુને ગુરુ બનાવ્યા. વાયુ વહેતો રહે છે, નિસંગતા શીખ્યા. દુર્ગંધ કચરા પરથી જાય, દુર્ગંધ લઈ જાય એને છોડી દે. ફૂલો પરથી જાય, સુગંધ લઈને પણ છોડી દે. ક્યાંય ફસાય નહીં, ક્યાંય બંધાય નહીં, કોઈનાથી પ્રભાવિત થાય નહીં, કોઈનામાં ભળે નહીં. એ નિસંગતા રાખે છે. એમ માણસને આ સંસારમાં છો તો દરેક પ્રકારના લોકો મળવાના જ છે. કોઈનો રંગ પોતાના પર ચડવા ન દેતા, પોતાની વૈષ્ણવતાને પકડી અને પ્રભુ તરફ આગળ જતા જજો. લોકો પોતાનો રંગ ચડાવવા આવશે. અનેક પ્રકારના ઘણા લોકો રંગો લઈને જ ફરે છે. બધા પોતાના રંગે આપણને રંગવા માંગે છે, એટલે બધા રંગ લઈને જ ફરતા હોય છે. બધાને પ્રભાવિત કરવાની વૃત્તિઓ હોય છે જ. બધાને એમ થાય કે મારા રંગે આને રખી નાખો. પણ ના, આપણો તો રંગ લાગ્યો છે શ્રીનાથજીના રંગનો. શ્રીજી આવો તે રંગ બને સીધ લગાડ્યો. અને આ સામળિયાનો રંગ જેને લાગ્યો છે ને, બીજા ચડાવવા આવશે ને તો એ કાળો રંગ જ વધતો જશે. કોઈના રંગ આપણને લાગવાના નથી. ત્રીજું કહ્યું, આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા. આકાશ કેટલું વ્યાપક છે. રોજ 5 મિનિટ આકાશ સામે જોવું, મન મોટું થઈ જશે. આપણને તો આકાશ સામે જોવાનો ટાઈમ નથી હોતો. મન મોટું કરવાનું હોય ને તેની કસરત છે. રોજ આકાશ સામે એની વિરાટતાને જોશો ને પરમાત્માની, તો પોતાની અલ્પતાનું ભાન આપમેળે થઈ જશે. એની વ્યાપકતાનું ભાન થશે ને તો પોતાની સીમિતતાનું ભાન આપમેળે થઈ જશે. એટલે ભગવાને આખું બ્રહ્માંડ બનાવ્યું, આખી પૃથ્વી આપી. આપણે પૃથ્વીના ખંડો કર્યા, ખંડોના દેશ કર્યા, દેશના રાજ્યો કર્યા, રાજ્યોના શહેરો કર્યા, શહેરોમાં સોસાયટી એરિયા કર્યા, એરિયામાં સોસાયટી કરી, સોસાયટીમાં મકાન કર્યું, મકાનમાં મારો રૂમ, મારા રૂમમાં મારો કબાટ, મારા કબાટમાં મારું ખાનું. આપણે કકડા કરતા જઈએ. સાહિત્યકારો કહે ને કે માણસ પોતાની 4 બાજુની દિવાલ કરો એટલે એનો અર્થ એ થયો આટલું જ મારું છે.
આખી દુનિયામાં. ભાગ પાડીને આપણે જ પોતાની જાતને અલ્પ કરી દઈએ છીએ. આકાશ પાસેથી વ્યાપકતા શીખ્યા છે, જળ પાસેથી સ્વચ્છતા મધુરતા વહેતા રીતા શીખ્યા. જળ વહેતું રહે તો સ્વચ્છ રહે, પવિત્ર રહે, અટકી જાય તો ગંધાઈ જાય. માણસે પણ વહેતા રહે. ઘણી વાર ઘણા લોકો જૂની જૂની ઘટનાઓમાં પોતાના જીવનને બાંધીને રાખીને બેઠા હોય છે. પણ એ સમયે આમ થયું, પણ એ ટાઈમે આમ થયું. આ બધા બંધનો છે. અને એટલા માટે જ ઘણી વાર બંધાયેલી હોડીને ગમે તેટલા હલેસા મારો ને આગળ ન વધી શકે. એમ ઘણાના જીવન એવા હોય છે. ઘણાને એવું હોય, જૂનું એ જ સારું, અમારા સમયમાં તો આમ થતું, પણ હવે સમય ગયો, હવે ટાઈમ નથી. ઘણાને એવું હોય યુવાનોને કે નવું જ બધું સારું. ના, બંનેનું મિશ્રણ કરી અને દરેકની ઉત્તમતા અને સુંદરતા લઈ અને માણસે ચાલતા શીખવું જોઈએ. આગળ અગ્નિ પાસેથી ઉર્ધ્વ ગમનતા શીખ્યા. લાકડીમાં અગ્નિ લગાડો ને, એ લાકડીને ઊંધી કરો ને તો અગ્નિ તો ઉપર તરફ જ જાય, ભલે લાકડી ઊંધી કરે. સંજોગો ભલે નબળા થાય, વિચારો તો ઊંચા જ રાખવા. સંજોગો આપણા હાથમાં નથી. ક્યારેક એવા નબળા ઉત્તમ સંજોગો આવે, પણ સંજોગો ભલે, કારણ કે નબળા સમયમાં ઉત્તમ વિચારો જ શ્રેષ્ઠ સહારો હોય છે. સંજોગો નબળા થયા અને વિચારો નબળા કરી દેશો ને તો એ સમય કાઢવો બહુ અઘરો થઈ જશે. એક એક સેકન્ડ કાઢવી બહુ અઘરી થઈ જશે. પણ જો સારા વિચારો રહ્યા ને, લો અકબર બિરબલની વાર્તામાં આવતું ને કે અકબરે કહ્યું બિરબલને કે કોઈ એક એવું વાક્ય મને કે હું સુખમાં સાંભળું તો મને દુઃખ થાય અને દુઃખમાં સાંભળું તો સુખ થાય. ત્યારે બિરબલે કહ્યું, યે સમય ભી ચલા જાયગા. બસ આ વાક્ય તમે સુખમાં સાંભળો ને તો દુઃખ થાય, અરે જતો રહેશે આવો સારો સમય. અને દુઃખમાં સાંભળો તો સુખ થાય, થોડી વાર છે, હવે આ સમય જતો રહેશે. જીવનના ગણિતો આવા જ છે. આગળ ચંદ્ર પાસે, ચંદ્રને ગુરુ બનાવ્યા. ચંદ્રની કળા વધે ઘટે પણ ચંદ્ર તો પૂરો જ રહે. સૂર્ય પાસેથી શીખ્યા. દરિયામાંથી પાણી લે છે પણ પોતે નથી રાખતો, વાદળ બનાવીને પાછું સમાજને આપી દે છે. એમ સમાજમાંથી કમાઓ અને પાછું સમાજના ઉત્થાન માટે એને વાપરો. આગળ કબૂતર કબૂતરી બાળકોના બચ્ચાઓના મોહમાં ફસાયા જાળમાં. સમુદ્ર પાસેથી મર્યાદા શીખ્યા. અજગરને ગુરુ બનાવ્યા. અજગર કરે ને ચાકરી, પંછી કરે ને કામ, દાસ મલુકા કહે ગયે સબકે દાતા રામ. કંઈ કરતો નથી તોય ભગવાન એનું પૂરું કરે છે. તો જે પુરુષાર્થ કરે છે ભગવાન ચોક્કસ એનું પૂરું કરવાનો છે. વિશ્વાસ રાખો. ભરોસાથી અજગરનું પૂરું થાય છે. એ માણસ ભરોસો રાખશે ને તો એનું ચોક્કસ પૂરું થશે. પતંગિયાને ગુરુ બનાવ્યા, ભ્રમરને ગુરુ બનાવ્યા, હાથીને ગુરુ બનાવ્યા, મધુ ભેગું કરનાર પારધીને ગુરુ બનાવ્યો, હરણને ગુરુ બનાવ્યો, મત્સ્યને ગુરુ બનાવ્યા, વારાંગનાને ગુરુ બનાવી, ટીટોડીને ગુરુ બનાવ્યા, બાળકને ગુરુ બનાવ્યા. નાનકડું બાળક ખોળામાં હોય, એની આગળ સંસ્કૃતમાં એની સ્તુતિ કરો કે એને ગાળો બોલો, એને કોઈ ફેર પડે? નાનકડું બાળક એના આનંદમાં જ હોય. એમ ભક્તે પણ એક બાળકની જેમ નિર્દોષ રહેવું. તમે ગમે તેટલા મોટા થાવ પણ તમારી નિર્દોષતા મરવા ન દેતા, નહીં તો મેળવેલું જ ભાર બની જશે અને એની નીચે જ દબાઈ જઈશું. નાનકડા બાળકને ક્યારે તમે દુઃખી જોયો છે? આમ કપાળ પર હાથ રાખીને ટેન્શનમાં બેઠો હોય ના, સદા આનંદમાં જ હોય. કારણ કે એને ભૂતકાળનો અફસોસ ન હોય અને ભવિષ્યની કોઈ ચિંતા ન હોય. એ વર્તમાનમાં જીવતો હોય અને વર્તમાનમાં જીવે એ જ પ્રસન્ન હોય. તો એમ બાળક, જો આપણે તો ખુશ થવા માટે ઇવેન્ટ કરવા પડે કે બહુ દિવસ થયા કંઈ થયું, લાવ ને કોઈ પાર્ટી કરીને બધાને ભેગા કરીએ. એટલે ઇવેન્ટ વગર ખુશે ન થઈએ. અને નાનકડું બાળક એમને એમ ખુશ થઈને ફરતું હોય, એને કોઈ ઇવેન્ટની જરૂર ન પડે. એ પ્રસન્ન જ હોય કારણ કે પોતાના આનંદ નિજાનંદમાં રહે છે. બાળકને ગુરુ બનાવ્યા. કુમારિકાને ગુરુ બનાવ્યા. એને જોવા માટે કોઈ છોકરાવાળા આવ્યા. એને થયું કે છોકરાવાળા જોવા આવ્યા છે તો એમને કંઈ ભોજન કરાવીને મોકલું. અને એટલા માટે અંદર જઈને અનાજ ખાંડવા લાગી. હવે ખાંડવા લાગી એટલે બંગડીઓ પહેરી હતી, એટલે ખમ 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 અવાજ આવે. એટલે એ અવાજ આવે એટલે છોકરીને એમ થયું કે આ અવાજ બહાર જશે તો આ જોવા આવ્યા છે એમને કેવું લાગશે, આમના ઘરમાં અનાજ નથી. એટલે એને બધી બંગડીઓ કાઢી અને એક એક બંગડી હાથમાં રહેવા દીધી અને હવે ખાંડવા લાગી તો અવાજ આવતો બંધ થઈ ગયો. નાનપણમાં આપણને સ્કૂલમાં જ શીખવાડતા ને, એકડે એક ને બગડે બે ભેગા થાય એટલે બગડવાનું શરૂ થઈ જાય. હવે આને શીખવાડી દઉં, હવે આને દેખાડી દઉં, હવે આને સુધારી દઉં, હવે આને સમજાવી દઉં. ટેન્શનની શરૂઆત બીજો ભેગો થતા જ શરૂ થઈ જાય. એકલતામાં આનંદ છે. જ્યાં બે ભેગા થાય ત્યાં કંઈક બગડવાનું શરૂ થાય. અને એટલા માટે એકલતામાં શાંતિ છે.
એકાંતમાં આનંદ છે. ભક્તા એકાંતિનો મુખ્યા. નારદજી ભક્તિ સૂત્રમાં કહ્યું ને, કયા ભક્તો શ્રેષ્ઠ છે? જે એકાંતમાં રહે અને જેનો એક કાંત હોય ને એ જ એકાંતને માણી શકે. આમ કુમારિકાને ગુરુ બનાવ્યા, આગળ સર્પને ગુરુ બનાવ્યા. સર્પને તમે જોયો છે? આમ ચાલતો હોય તો કેવો વાંકો ચૂકો વાંકો ચૂકો વાંકો ચૂકો આમ ચાલે. પણ એ જ સાપ પોતાના દરમાં જતો હોય ત્યારે સીધો થઈને જાય. સમજાવું કે સમજી ગયા? બાર ગમે તેટલા વાંકા ચૂકા ચાલો, ઘરે જાઓ ત્યારે સીધા થઈને જવું. એટલે કહેવાનો અર્થ, બહાર દુનિયાએ આપેલા સન્માન, સત્કાર, પદ, પ્રતિષ્ઠા આ બધાનો ભાર રાખીને ઘરમાં જશો ને તો ઘરનાય નહીં રહો ને બહારનાય નહીં રહો. ઘરે જાઓ ત્યારે તો દુનિયાએ આપેલા પદ પ્રતિષ્ઠાને બહાર ઉતારી અને અંદર કેવલ સ્વજન બનીને જાઓ. બહાર તમે ગમે તેટલા સન્માનનીય હો, પણ ઘરે જાઓ ને ત્યારે સન્માનો ચપ્પલની સાથે બહાર કાઢી અંદર આત્મીય બનીને જજો, સ્વજન બનીને જજો, સંબંધી બનીને જજો. નહીં તો ઘરના સ્વજનોનો પ્રેમ નહીં પામી શકો. નહીં તો ઘણી વાર લોકો એવા નિશાસાય નાખતા, બહાર મારું આટલું બધું માન છે ને ઘરે તમે લોકો નથી. પેલો કે અમે તને ઓળખીએ છીએ એટલા માટે. બહાર તો પેલાને કલાક ભેગું રહેવું છે, અમારે તો 24 કલાક ભેગા કાઢવાના છે. મૂળ વાત એ છે, બહાર મળેલી પ્રતિષ્ઠાઓના ભાર રાખી ઘરે નહીં જવું. ઘરે તો એક પિતાએ બનીને જવું, ભાઈ બનીને જવું, પતિ બનીને જવું, પત્ની બનીને, સ્વજન અને સંબંધી બનીને ઘરમાં પ્રવેશ કરો. સમાજનો સન્માનનીય વ્યક્તિ બનીને ઘરમાં પ્રવેશ નહીં કરો, નહીં તો ગ્રહનો અને સંબંધોનો આનંદ નહીં માણી શકો. કારણ કે ઘરમાં તો બધા આત્મીયજનો હોય, ત્યાં દંભની માણસને જરૂર નથી, ત્યાં તો સહજ બનવાની જરૂર હોય. એટલે જ બહાર જે ભાષા, જે રીતે વાત કરતા હો, ઘરે કેવા, એટલે ઘરના લોકો ઘણી વાર ફરિયાદ, બહાર કેવું મીઠું મીઠું બોલો છો, બધો ગુસ્સો ઘરે આવીને જ કાઢો છો. કે ઘરમાં એને નાટક કરવાની જરૂર નથી, એટલે સીધે સીધું કહે છે. બહાર તો એને નાટક કરવું પડે, સારા છું એવું દેખાવું પડે. ઘરનામાં તો બધા સ્વજનો છે. આમ સર્પને ગુરુ બનાવ્યા, કરોળિયાને ગુરુ બનાવ્યો. કરોળિયો જાળ ફેલાવે છે અને સમય થાય, કામ થઈ જાય એટલે સમેટી પણ લે છે. માણસને જાળ ફેલાવતા આવડે છે, સમેટતા નથી આવડતું.